જે કાંઈ ખેતરોમાં પલ્લે એવું હોય, કંઈક બગડી જાય એવું હોય, નુકસાન થઈ જાય એવું હોય ને એ બધું ભેગું કરી લેજો ને હરખી એમ ખાવાનું હોય. આવી રીતના ગુંદા ખાવાના હોય કે. વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ચાલે છીએ દરિયામાં આપણે શું કરવા આવ્યા છીએ કે તમને બધાને છે ને વરસાદની માહિતી દેવાની છે. વરસાદ થોડો ઘણો થાય છે એવું અમને લાગે છે, તો અમે તમને બધાને કહેશું વરસાદ કેવી રીતે થાય ને વરસાદ આવે તો અમને કેવી રીતના ખબર પડી જાય આગું એ તમને અમે કહેશું ને. સ્પેશિયલ તો હું છે ને થોડાક ગુંદા ખાવા માટેથી આવી જાઉં, તો ગુંદા અમારા અહીંયા કેટલા છે અને ગુંદા કેવા હોય એથી તમને દેખાડશું કેવી રીતના ખવાય એથી. તો બના રહેજો ને જઈ પહેલાં આપણે છે ને ગુંદા ખાવા. તો ફેમિલી ગુંદા તો આપણે પછી ખાવા જાવું, પણ એ પહેલાં ઘણા ખરા માણસો એમ કહે કે વરસાદ પણ છે ને બહુ થાય છે નહીં, પણ આમ જો વરસાદ તો થશે જ. તમે જોઈ શકતા છો આમ જો પરડા ને એવું બધું કેટલું છે, તો પરડા ને એવું એટલું હોય ને તો વરસાદ થાય જ હતી. તો આમ આવી રીતના કંઈક પરડા છે અને આ પરડાથી ખવાય, ખાવાની બહુ મજા આવે. હજી આ કાસા છે આવી રીતના કંઈક પરડા જુઓ, લાટ બધા પરડા આવેલા છે, તમે જોઈ શકતા છો છે ને. તો એટલા પરડા છે ને તો વરસાદ એથી થાય જ હતી લાટ તો આપણે આવી ગયેલા છે દરિયા કાંઠે. હાવ દરિયાની કાંઠે તે આપણા ઘરની બાજુમાં જ અહીંયા એક ગુંડી છે મસ્ત મજાની જોરદાર, ને દરિયો પણ મસ્ત મજાનો ભરાઈ ગયેલો છે. એ તમને પછી દેખાડીએ, પણ એ પહેલાં તમે ગુંડી દેખાડીએ તમને ગુંદા કેવા છે એ કેવી રીતના ખવાય. ઘણા ખરા જોયા હોય, ઘણા ન જોયા હોય. આ છે ગુંદા, જુઓ તમે જોઈ શકતા છો કેટલા ગુંદા આવેલા છે. તો વરસાદ ન આવવાનો હોય ને તો આમાંથી ગુંદા ન આવે, પણ ગુંદા જુઓ લાટ બધા ગુંદા આવેલા છે એટલે વરસાદ તો આવશે જ. જો આવી રીતના છે, પાંદડા કરતા ગુંદા છે, તમે જોઈ શકતા છો છે ને. આ જોઈ આમ ફળ કહેવામાં આવે, આ ગુંદો હે. જો આવી રીતના શીકણો બેક આવે, ખાવાની બહુ મજા આવે. રહ આવે, જો આ ગેલો ગેલો હોય અને અંદર ઠળિયો હોય. એમ ખાવાનું હોય. આવી રીતના ગુંદા ખાવાના હોય કે. આમ કેવા મસ્ત મસ્ત ગુંદા હે, ઘણા ખરા પાકલ આમાંથી ખવાઈ ગયેલા હે. આ ડીટીયા તમે જોઈ શકતા છો, જુઓ ડીટીયા હે નાલી ખવાઈ ગયેલા હે, મોટા મોટા ને એવા. બાકી આવી રીતના ગુંદા ખાવાના હોય, બહુ મસ્ત છે, મીઠા છે, ગેરાતી બહુ છે. હવે શું કહેવાય કે દેખાડી તમને દરિયો. તો ફેમિલી આપણે જઈએ છીએ હવે દરિયા વગી, કેમ કે દરિયો અત્યારે ભરાઈ ગયેલો છે અને તોફાન બહુ થઈ ગયેલો છે દરિયામાં, અને પવન નહીં છે વધારે ને આપણે આ સાઈડ જવાનું છે આની પાર. તો શું કહેવાય કે કેવા લોટ આવે કેવી રીતના દરિયો થઈ ગયેલો છે એ તમને દેખાડીએ. પવન આવે એટલે મારો અવાજ બહુ આવતો નહીં હોય હેરખો, તો કાંઈ વાંધો નહીં, હકારી જશો. જોવાની બહુ મજા આવી છે તમને બધાને. આપણે પગી જશે એ કાદીમાં. તમે જોયા કરી કે આવી રીતના કંઈક દરિયો છે ને ઉઠાઈ ગયેલો છે અત્યારે. તો કેમ કે વરસાદનું બળ છે ને એટલે વરસાદ આવવાનો છે ને એટલે હવે દરિયો ઉઠાઈ ગયેલો છે ને આવી રીતનો છે. જોયા કરજો આ કાંઠે આવી તો આપણને બીક લાગે. અત્યારે આયા તો વળતા કેટલા આખા ભાગે પાણી તો આપણી પાસે આવી જાય, ખબર ન કે આપણને કઈ ખબર જ નહીં. દરિયો તોફાન છે એટલે આપણે ફોટો ને એવું બધું કાઢી લીધું છે. અત્યારે બધા સાલ કેમ કે દરિયો તોફાન થાય એટલે એમાં કાંઈ આવી રીતના કંઈક ફટ આવે છે. તો મોટા મોટા જોયા કરજો. અત્યારે તો હાવ હજી દરિયો છે ને અડધો ભરાયો ને અડધો થોડો ખાલી છે ને એટલે હજી બહુ નથી. કેમ કે આખો હેલો ભરાઈ ગયેલો હોય કે તો બધા કાઢવો હોય ને ભરાતો આપવું હોય ને ત્યારે તો બહુ આપણને ફેરવતો હોય, બીક લાગે એવા વરસાદ આવવાનો છે ને વરસાદના કારણે દરિયો આ તોફાન થયેલો છે. અને આ ફેમિલી છે ને 19 થી 20 તારીખ સુધીમાં છે ને વરસાદ આવવાનો છે. તો તમારા બધાને છે ને જે કાંઈ ખેતરોમાં પલ્લે એવું હોય, કંઈક બગડી જાય એવું હોય, નુકસાન થઈ જાય એવું હોય ને એ બધું ભેગું કરી લેજો ને હરખું બધું વ્યવસ્થિત રાખી દેજો. કેમ કે 19 તારીખથી માંડીને 20 તારીખ સુધીમાં વરસાદ આવવાનો છે. મેં તમને શું કહેવાય કે આગાહી આપી છે. તો આવશે તો ખરોથી વરસાદ, પણ બહુ નહીં, આમ થોડો ઘણો આવશે એટલે શું કહેવાય કે વરસાદ આવશે. તો અહીંયા છે ને તમે જોઈ શકતા છો, મારા અહીં જો કાદી ખોલવા પડી ને અહીંયા તમને બીજા કાંઈ પાણા નહીં દેખાતા હોય, અહીંયા એટલા માટે દેખાવાના પડે એ હાટુથી રમી તમને કહી છે કે વરસાદ આવશે. હમણાં છે ને એ કાદી જોઈને ખબર પડે કે વરસાદ ક્યારે ઘણી કાદી છે. આ બધી કાદી છે ને એની જોડે આમાં બધે કાદી છે, એ બધી કાદી ખોલવાઈ જાય. એથી તમને હજી ક્યારેક છે ને દેખાડી દઈશું. તો જો આવી રીતના કાદી છે ને બધે ખોલવાઈ જાય એટલે થશે વરસાદ. એવી રીતના આમાં બધે કાદી ખોલવાઈ જાય પછી વરસાદ આવી. તો ફેમિલી હવે આપણે જઈએ છીએ ઘેરે થઈને તમને છે ને કંઈક અપડેટ આપશું હવે. કેમ કે અહીંયા તો તડકો લાગી જશે, પવન બહુ જોરદાર છે એટલે ભાઈ ઘેરે આપણે
આપણે ઘરે જઈએ છીએ મસ્તા જો આપણે ચાર બાંધી દીધેલા છે કેમ કે બેંકિંગ નાખેલા છે હવે એટલે હવે મચ્છી મારવા જાહે નહીં હવે સૌથી આવતી સિઝનમાં પાછા જાહે તો આવું મચ્છા આપણે ઉતરશે નહીં અને આવી રીતના જોવાય ને ઢાંકીને માંડવા કરીને ઓઢાડીને મૂકી દીધેલા છે હાસવી આવી રીતના મસ્ત આવે છો તમે જોઈ શકતા છો અત્યારે તો બધું ઢકાઈ ગયેલું છે સારા ખર્ચી બંધાઈ ગયેલું છે એટલે કંઈ દેખાય નહીં બાકી જો અંદર તો આવું કંઈક હોય જોઈ શકતા છો કંઈક દેખાતું હોય તો શું આવી લબાસો હોય અત્યારે તો બધો લબાસો બહાર કાઢ નાખેલો હોય કેમ કે આમાંય લબાસો બધો જોઈ જેટલું ઘરમાં ઘરે વસ્તુ જોઈ ને એટલી જ વસ્તુ આમાં જોઈ અત્યારે તો બધું કાઢ નાખેલું ત્યાં ખાલી ખોખું જ તો ફેમિલી આપણે વ્યવસાય ઘરે આવીને નાહી ધોઈ નાખ્યા છે ને પછી આપણે છે ને થોડું ખાવાનું બનાવ્યું ભૂખ લાગી એટલે તો જો મકાઈ બાફી છે આપણે ડોડા અને મેંગી બનાવી છે તો બે વસ્તુ મિક્સ કર્યું અને પછી જો મેંગી અને મકાઈ બે વસ્તુ ખાઈ છે ભેગું કરીને મજા આવે કાંઈ અલગ જ મજા આવે ખાઈ લીધું મેં ઘણું ખરું પછી અહીંયા થોડું તમને બધાને દેખાડવાનું તો આવી રીતનું કંઈક બન્યું છે મેંગી ને બાફેલા ડોડા મજા આવે ખાવાની તમે આવી રીતના બનાવજો બહુ મસ્ત બનશે આ આપણે એમને મકાઈ ખાવાની છે ને એટલે આમાં લીંબુ મીઠું ને મરચું ને એવું બધું સોંપડેલું છે એવું બધું લગાડીને ખાઈ મજા આવી ગયું તો ફાઇનલી મિત્રો આપણે જમી કરીને થઈ જશે નેવીરા કેમ કે હાંસ પડવા આવી ગયું છે હાથની રસોઈની તૈયારી કરવાની છે ને એ પહેલાં હું છે ને તમને દેખાડી દઉં કે કેટલો પવન આવી ગયો એમ તો જો તમે જોઈ શકતા છો કાતરીને બાતરીને એવું બધું કેટલું હલ્લે છે ને તો આમ ફૂલ હલ્લે અને પૈણો અહીંથી ઘણો બધો પૈણો આવે છે કેમ કે આમાં જવો લાગડ હગડ હોય ને હગડ એ હગડ બુરાઈ ગયેલા છે કેમ કે આમ એકલો ઊંધો એટલો પૈણો ઉડે એ હાટોથી એવું થઈ જાય ને જો આ બાવળિયા બધું કેટલું હલ્લે છે તો આ બાવળિયા ને બધું હલન દરિયો જુઓ અત્યારે એટલો કંઈક ભરાઈ ગયેલો છે તમે જોઈ શકતા છો આવી રીતનો કંઈક હવે બહુ લોટ નથી કેમ કે આખો ભરાઈ ગયો ને એટલે હવે લોટ નથી બહુ અને પવન એ વાતો ને એને કરતાં થોડોક પવન ધીમો પડી ગયેલો છે ને એટલે બાકી તો એવું છે વરસાદ આવી છે તો તમારા બધાનું ધ્યાન રાખજો હાંસવીને રહેજો બધાય વરસાદ ને પવન ને બધું એકારે આવવાનું છે એટલે અમે તમને કહીએ છીએ કે વરસાદ પવન આવી છે તો બધાએ ધ્યાન રાખીને રહેજો ને હાંસવીને રહેજો બધાય બીજું તો અમારા ઘરે છે ને બીજું પણ ઝાડવું છે તમને દેખાડી દઉં આજમાં કે એ ઝાડવું શું છે એમ તો અહીંયા જોઈ રહ્યું આ ઝાડવું છે આવડું આ ઝાડવું નથી વેલો છે આ વેલો હેનો છે ખબર છે તમને કોઈને તમને સાંયો આવી દઉં પછી દેખાડ દો આવી રીતનું છે અત્યારે તો આમ કેટલો પવન લાગે અને કેટલો પવન લાગે એવું ટૂમતું છે તો કેટલું હલ્લે આ છે ધરાકનો વેલો છે આવી રીતનો વિડીયો થઈ ગયો છે ધરાકનો વેલો જોવા મસ્ત મજાનો બાકી વરસાદ આવી છે ને એટલે કોળ છે અને હજી તો ધરાક હમણાં નહીં આવે કેમ કે બહુ વહેલો મોટો થાય ને પછી ધરાક આવે એવું બધું છે ને શું કહેવાય કે આ છે ધરાક જુઓ કાળી આવે કે કેવી આવે એ ખબર નથી બાકી ધરાકનો વેલો છે એ ખબર છે આપણને આ તો શું કહેવાય કે હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો બાય બાય